ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ 9 આપણે સૌ તોફાની, જેમાં આપણે પાના નંબર 84, પાના નંબર 85, 86 અને 87 સુધી શીખી ગયા. હવે આપણે પાના નંબર 88, પાના નંબર 88 પર આપેલા વાક્ય જેવો જ અર્થ ધરાવતું વાક્ય શોધો અને જોડો. ઉદાહરણ પ્રમાણે, કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરતા. તો કૌરવો હંમેશા પાંડવોને પરેશાન કરતા. તો અહીંયા આ રીતે જોડકું જોડવાનું રહેશે. બીજું, કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. તો કૌરવો ભીમને ચીડવવા માંડ્યા. અહીંયા આપણને ચીડવવા શબ્દ સુધી જોડકું જોડવાનું રહેશે. ત્રીજું, ઝાડ પરથી પટકાયા. તો ઝાડ પરથી નીચે પડ્યા. તો ઝાડ પરથી નીચે પડ્યા ત્યાં સુધી લીટી કરવાની રહેશે. ચોથું, ઝાડ હિલોરા લેવા લાગ્યું. તો ઝાડ આમ તેમ હલવા લાગ્યું. તો આપણે આ રીતે જોડકું જોડવાનું રહેશે. પાંચમું, ભીમ બહુ બળ્યો હતો. તો ભીમ બહુ શક્તિશાળી હતો. તો ત્યાં આપણે લીટી દોરવાની રહેશે. એનો ફેરો ફોગટ જશે. એટલે કે એનો ફેરો નકામો જશે. તો ત્યાં આપણે લીટી દોરવાની રહેશે. સાતમું, ભીમને એક યુક્તિ યાદ આવી. તો ભીમને એક યુક્તિ સૂજી. ત્યાં સુધી લીટો કરવાનો રહેશે. તમારે આ રીતે જોડકા જોડવાના રહેશે. હવે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો. પહેલું, કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા. સામેના ખાનામાં લખવાનું રહેશે, મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. બીજું, મારી મમ્મીને બહુ ગમે છાપો વાંચવાનું સવારે. મારી મમ્મીને સવારે છાપો વાંચવાનું બહુ ગમે. ત્રીજું, રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ. મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. ચોથું, જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન. મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે. પાંચમું, બહુ મને ભાવે છે તાજું દૂધ ગાયનું. મને ગાયનું તાજું દૂધ બહુ ભાવે છે. છઠ્ઠું, મારો ભણવામાં નાનો ભાઈ છે હોશિયાર. મારો નાનો ભાઈ ભણવામાં હોશિયાર છે. આ રીતે આપણે ખાનામાં વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. હવે નો, ની, નું, નાથી ખાલી જગ્યા પૂરો. પહેલું, ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા. જવાબમાં આવશે ના. બીજું, ભીમે પોતા ખાલી જગ્યા પગ પછાડ્યો. તો જવાબમાં લખવાનું રહેશે નો. ત્રીજું, મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે. જવાબમાં આવશે નું. ચોથું, મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું. તો ની. પાંચમું, આજે નાસ્તા ખાલી જગ્યા ડબ્બો ઘરે ભૂલી ગઈ. જવાબમાં આવશે નો. છઠ્ઠું, પેન્સિલ ખાલી જગ્યા અણી તો વાગે એવી છે. તો ની. સાતમું, દાદા ખાલી જગ્યા ચશ્મામાંથી કાચ કાઢી લીધો. જવાબમાં આવશે ના. આઠમું, પાંડવો યુધિષ્ઠિર ખાલી જગ્યા કહેવું માને. તો નું. નવમું, દુર્યોધનને ભીમ ખાલી જગ્યા બહુ બીક લાગે. તો ની. 10મું, દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો. જવાબમાં આવશે ના.
11. ભીમ માટે કૌરવો ખાલી જગ્યા મનમાં બહુ જ ખીજ, તો ના. 12. ભીમે ઝાડ ખાલી જગ્યા ડાળી પકડી, તો ની. અહીંયા આપણે ના, નો, નું, ની, નો, ની, ના, નું, ની, ના અને ના થી ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ વાક્ય લખો. મને સવારે રમવું ગમે. મને સાંજે રમવું ગમે. તો સાંજે લખ્યું છે ત્યાં ટીક કરવું. મને સવારે રમવું ગમે. મને સાંજે રમવું ગમે. તો સાંજે છે ત્યાં ટીક કરવાની રહેશે અને આખું વાક્ય લખવાનું કે મને સાંજે રમવું ગમે. મને સવારે રમવું ન ગમે. એ રીતે મને દિવસે વાર્તા સાંભળવી ગમે. મને રાત્રે વાર્તા સાંભળવી ગમે. તો રાત્રે વાર્તા સાંભળવી ગમેમાં ટીક કરવાનું અને નીચે વાક્ય લખવાનું કે મને રાત્રે વાર્તા સાંભળવી ગમે. મને દિવસે વાર્તા સાંભળવી ન ગમે. મને લાંબી પેન્સિલ ગમે. મને ટૂંકી પેન્સિલ ગમે. તો લાંબી પેન્સિલની બાજુમાં ટીક કરવાનું અને લખવાનું મને લાંબી પેન્સિલ ગમે. મને ટૂંકી પેન્સિલ ન ગમે. એ જ રીતે મને પાતળી રોટલી ભાવે. મને જાડી રોટલી ભાવે. તો મને પાતળી રોટલી ભાવેના ખાનામાં ટીક કરવાનું અને નીચે વાક્ય લખવાનું મને પાતળી રોટલી ભાવે. મને જાડી રોટલી ન ભાવે. આ જ રીતે મને ઊંચી સાયકલ ગમે. મને નીચી સાયકલ ગમે. તો ઊંચી સાયકલ છે ત્યાં ટીક કરવાનું રહેશે. મને ઊંચી સાયકલ ગમે. મને નીચી સાયકલ ન ગમે. 5. મને હળવું દફતર ગમે. મને વજનદાર દફતર ગમે. તો હળવા દફતરમાં ટીક કરવાની અને નીચે વાક્ય લખવાનું મને હળવું દફતર ગમે. મને વજનદાર દફતર ન ગમે. 6. મને ગરમ દૂધ ભાવે. મને ઠંડુ દૂધ ભાવે. તો મને ઠંડુ દૂધ ભાવેના ખાનામાં ટીક કરવાની અને નીચે વાક્ય લખવાનું રહેશે. મને ઠંડુ દૂધ ભાવે. મને ગરમ દૂધ ન ભાવે. 7. મને નાનું બેટ ગમે. મને મોટું બેટ ગમે. તો મને મોટું બેટ ગમેના ખાનામાં ટીક કરવાનું અને નીચેમાં વાક્ય લખવાનું મને મોટું બેટ ગમે. મને નાનું બેટ ન ગમે. હવે વાંચો, સમજો અને ખાનામાં યોગ્ય શબ્દ લખો. શાર્દુલ ઘરકામ કરતો હતો. શ્રેયા ઘરકામ કરતી હતી. 1. શર્મિષ્ઠા ગીત ગાતી હતી. પાર્થેશ ગીત ગાતો હતો. 2. મૌનસ દોડીને જતો હતો. મૈત્રેયી દોડીને જતી હતી. મહર્ષિ શાળામાં આવવાનો છે. માનવી શાળામાં આવવાની છે. પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો. પ્રિયાંશી ક્રિકેટ રમવા આવેલી. આરતી ઉંબરો કૂદી ગઈ. આયુષ ઉંબરો કૂદી ગયો. આયુષ હસ્યો. આરતી હસી. આપણે આજે પાના નંબર 88, 89 અને 90 શીખ્યા.